સુરતના ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત વડાપ્રધાન અને વિદેશ મંત્રીને પત્ર લખી અમેરિકાના 50 ટેરિફથી વધારે હીરા ઉદ્યોગ પર થનારી ગંભીર અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે। છેલ્લા 2 વર્ષમાં મંદીને કારણે 80થી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું। તો ટેરિફથી લાખો રત્નકલાકારોની રોજગારી જે છે તે જોખમાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જે ગુજરાતની આર્થિક સ્થિતિને અસર કરે છે। તો યુનિયને રત્નકલાકારોની મદદ અને વૈશ્વિક બજારોમાં નિકાસ વધારવા પ્રોત્સાહનની માંગણી કરી છે। વર્ષથી યુક્રેન અને રશિયાના વોરના કારણે G7 કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન બેન્ડો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે 2 વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યું છે। ત્યારે અમેરિકા દ્વારા જે 27 ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે, એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે। 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે 30% થી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો ડાયમંડ જ્વેલરીનો હીરા ઉદ્યોગનો એક્સપોર્ટનો બિઝનેસ છે। તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે। ગુજરાત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે। બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ। આપણે લગભગ 25 દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ, તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરીનું માર્કેટ ડેવલપ કરવું જોઈએ।